નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક્યાંક ભારે, ક્યાંક અતિભારે, ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ગાજવીજ સાથેનો વરસાદ છે। હજુ આગામી 2-3 દિવસ સુધી આવો વરસાદ રહેવાનો છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત બધા જ એવું માને છે કે ગુજરાત પર આટલો ભયાનક વરસાદ એટલે પડી રહ્યો છે કારણ કે બંગાળની ખાડી એ એક્ટિવ છે અને અરબી સમુદ્ર પણ એક્ટિવ છે। એટલે બંગાળની ખાડીમાં સતત એક પછી એક સિસ્ટમો બને છે। એ સિસ્ટમો આગળ વધે છે, મધ્યપ્રદેશ સુધી આવે છે અને ટ્રફ જે છે એ ટ્રફ જે અરબી સમુદ્ર સુધી પહોંચે છે અને જેમ જ એ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય છે એના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે। આજની સ્થિતિ જોઈ કયા વિસ્તારમાં વરસાદની સંભાવના વધારે છે? દક્ષિણ ગુજરાતમાં ભયાનક વરસાદ પડવાની સંભાવના છે, સાથે જ સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડશે, કચ્છમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સાંજ સુધી વધારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। આજે 5મી તારીખ છે, 6 અને 7 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। પછી ફરી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં એક્ટિવ થઈ છે એટલે એ સિસ્ટમની અસરને કારણે પણ એક આખું અઠવાડિયું એવું હશે કે જ્યારે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે। 6 તારીખે આખા સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે, દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા બધા મહાનગરોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। દરિયાકાંઠાના વિસ્તારમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતે ખૂબ સાવધાન રહેવાનું છે કારણ કે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે। વલસાડ, સુરત, તાપી, ડાંગ, નવસારી આ બધા વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે। વેરાવળ, જૂનાગઢમાં ખૂબ વધારે વરસાદ પડશે, ગોંડલમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે, ભાવનગરમાં વરસાદની સંભાવના, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરમાં વરસાદની સંભાવના છે, અમદાવાદમાં વરસાદની સંભાવના, પાલનપુર, મહેસાણાવાળા પટ્ટામાં વરસાદની સંભાવના છે। એટલે 6 તારીખે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે। કચ્છમાં જ્યાં ઓછો વરસાદ પડ્યો હતો ત્યાં પણ હમણાં જે રાઉન્ડ હતો એમાં ભરપૂર વરસાદ પડ્યો છે એટલે કચ્છમાં પણ વરસાદ જે એવું કહેવાય છે કે ચોમાસાનો વરસાદ ઓછો પડતો એ વિસ્તારમાં પણ વધારે વરસાદ પડી ગયો છે। એટલે 6-7 તારીખ 7 તારીખે એની તીવ્રતા ઓછી દેખાશે પણ દક્ષિણ ગુજરાતમાં છે એ મહારાષ્ટ્ર દરિયાકાંઠાનો આખો પટ્ટો જે છે એ ખૂબ એક્ટિવ છે એટલે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ રહેવાનો છે। વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે। 7 તારીખે વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે પણ સાથે જ આપણે વાત કરીએ એમ 7 તારીખે અહીંયા સિસ્ટમ જે છે એ પહોંચી જશે બંગાળની ખાડીની। એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એની અસરો ગુજરાત પર થશે અને એ સિસ્ટમ જેમ જેમ અરબી સમુદ્ર તરફ જશે એની અસરો થતી દેખાશે। 8 તારીખ સુધીમાં એ સિસ્ટમ વધારે મજબૂત પણ થાય છે એટલે તમે જુઓ કે એ સિસ્ટમ જે છે એ લો પ્રેશર કેટેગરીની સિસ્ટમ છે ને છતાં પણ આખા વિસ્તારને બધાને ખૂબ વધારે અસર થતી દેખાશે। દક્ષિણ ગુજરાતમાં એ સિસ્ટમની અસર વધારે દેખાય છે કારણ કે સિસ્ટમ ધીરે ધીરે મહારાષ્ટ્રને પણ ખૂબ વધારે અસર કરી રહી છે એટલે અરબી સમુદ્ર તરફ જ્યારે એ સિસ્ટમ પહોંચશે ત્યારે એની અસર ગુજરાતમાં દેખાશે। 7 તારીખ સુધી ભયાનક વરસાદની આગાહી છે, એના પછી જે તીવ્રતા છે વરસાદની ઓછી થઈ જશે, છૂટોછવાયો મધ્યમ સામાન્ય વરસાદ રહેશે। અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી। સિસ્ટમ જુઓ તમે અહીંયા અત્યારે સ્થિર છે એટલે બહુ આગળ નથી વધી રહી। 9 તારીખ સુધી મહારાષ્ટ્રના ભાગો અને મધ્યપ્રદેશના ભાગોમાં એની અસર થતી દેખાશે, બાકીના વિસ્તારોમાં ક્યાંય એની અસર દેખાઈ નથી રહી। એટલે 9 અને 10 તારીખ સુધીમાં એ સિસ્ટમ કેટલી તીવ્ર થાય છે, કઈ રીતના આગળ વધે છે એના ઉપર ગુજરાતનો વરસાદ પાછો ડિપેન્ડન્ટ છે। 10 તારીખે તમે જુઓ કે સૌરાષ્ટ્રના ભાગોમાં એની અસર દેખાય છે, સુરતમાં ભારે વરસાદ પડવાનો છે, વલસાડમાં ભારે વરસાદ પડશે, મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદાવાળા પટ્ટામાં ભારે વરસાદની સંભાવના છે। એટલે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ કેટલી તીવ્રતાથી આગળ વધે છે, કેટલી મજબૂત થાય છે એના ઉપર પણ ખૂબ બધો આધાર છે। હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે પણ કયા વિસ્તારમાં વરસાદ, કયા વિસ્તારમાં એલર્ટ છે એની આપણે વાત કરીશું। બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે એટલે એ વિસ્તારોમાં કેટલો વરસાદ છે એ પણ જોવાનું છે આપણે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એલર્ટ બદલાઈ ગયા છે એટલે હમણાં આપણે કંઈક જોયું હોય ને એના પછીના એલર્ટ બદલાઈ જતા હોય છે એટલે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એલર્ટ બદલાઈ જાય છે, ક્યાંક રેડ છે તો ક્યાંક ઓરેન્જ થઈ જાય છે અને 4-4 કલાકે હવામાન વિભાગ જે માહિતી આપતા હોય છે એ માહિતી તમારા સુધી અમે પહોંચાડતા રહીએ છીએ। 5 તારીખથી લઈને 8 તારીખની આપણે આગાહી જોઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વેરી હેવી રેન છે એટલે આજે ઓરેન્જ એલર્ટ ત્યાં છે, બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ છે, બાકીના બધા જ વિસ્તારોમાં 5 તારીખથી લઈને 8 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે। ગાંધીનગરમાં યલો એલર્ટ છે, અરવલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ છે, વેરી હેવી રેનની આગાહી છે, બાકી દિવસોમાં
યલો એલર્ટ છે. એટલે 4 દિવસની આપણે વાત કરીએ તો આજે મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ છે. ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ આટલા વિસ્તારોમાં 5 થી લઈને 8 તારીખ સુધી યલો એલર્ટ છે. એટલે આ બધા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. લાઇટ ટુ મોડરેટ રેન રહેશે. મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સુરતમાં પણ એ સ્થિતિ રહેવાની છે. ડાંગમાં પણ એ સ્થિતિ રહેવાની છે. નવસારીની વાત કરીએ તો 5 તારીખ એટલે આજે નવસારીમાં ઓછો વરસાદ છે. કાલે અને પરમ દિવસે એટલે 6 અને 7 તારીખે અતિ ભારે વરસાદ અને પછી 8 તારીખે ભારે વરસાદની આગાહી છે. વલસાડની પણ એ સ્થિતિ રહેવાની છે. 5 તારીખે મધ્યમ વરસાદ, એના પછી અતિ ભારે 6 અને 7 તારીખ અને પછી 8 તારીખે ભારે વરસાદ. તાપીમાં બધી જ જગ્યાએ બધા દિવસોમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. દાદરા નગર હવેલીમાં આજે 5 તારીખે યલો એલર્ટ છે. બાકીના 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે અને એવી સ્થિતિ દમણમાં પણ છે. એટલે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં સ્થિતિ એવી રહેવાની છે કે અત્યારે વરસાદની તીવ્રતા થોડી ઓછી થઈ પણ આગામી 2 દિવસ ખૂબ વધારે વરસાદ પડશે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબી આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ છે. ત્યાં આઇસોલેટેડ પ્લેસીસ એટલે અમુક વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં પડશે. 8 તારીખ સુધી યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યા છે. એટલે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત બધા જ એવું માને છે કે આ જે રાઉન્ડ હતો વરસાદનો એ 7 તારીખ સુધી એની અસર જોવા મળશે અને પછી 8મી તારીખથી એની તીવ્રતા ઓછી થઈ જશે. એના પછી બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ અસર કરશે એટલે કેવો વરસાદ પડશે સમય બતાવશે. બાકીની માહિતી જે પણ અપડેટ આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.